અનમોલ રતન છે. આમાં મારા ગુરુજીનું ખોપરું હતું. મારા ગુરુજીનું ખોપરું છે. આ ગુરુ માતા છે. હાથમાં આવી તારો દીકરો હોય. जर देवता मनिंद्र सुसुप्रतार का हल किंतु संकट बड़े त्यारे अपनी याद करजो संकट समय ना बादला घेराना है तलाय मारથી મોટા બ્રહ્મદેવ ને સમડી આ તપો નિંદ્ર હાજર કરો એ કરે બોલાવી લે બધાય. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો આજ તપો મોદાર આવજો તપો મોદાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે યા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવી રે આ બ્રહ્મદેવ આવીએ તો મોહ મજારી આવીએ તો મોહ મજાર ઇન્દ્ર બોલાવે અરે કહો ઇન્દ્ર અત્યારે તો કોણ ઇન્દ્ર અરે બ્રહ્મદેવ તમારા જન્મ ઇન્દ્રના નમન છે સાંભળો બ્રહ્મદેવ માર માસ નહીં માર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન ઉપરના પાંદડાની માફક હાલત ડોલક ડોલી છે અરે બ્રહ્મદેવ આવ તો કોણ કાળા માથાનો માનવી થઈ ગયો કે હાથ આજ મારું ઇન્દ્રાસન ઉપરના પાંદડાની માફક હાલત ડોલક ડોલ્યો આના વિશે આપ જાણતો હોય તો વાત કરો નતર એ પાપીના ધરતી મસ્તક જુદા કરો અરે દેવેન્દ્ર આ વિશે હું કાંઈ પણ નથી જાણતો એ આવ્યા તેવું નામ જ કરે. આવ્યા તેવું નામ કરે. કોઈને હારતા જ નહીં. ભાંગી નાખું, તોડી નાખું, વિખી નાખું. આજા એક બાર આજા. બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા નથી તો કોણ જાણે છે મારાથી મોટા દેવ વિષ્ણુ તો જરૂર જાણતા હશે. હા એને ખબર છે. વિષ્ણુ તમારે કરતા મોટા કા 8-10 દી. હા બ્રહ્મદેવ વૈકુંઠપતિ વિષ્ણુદેવને સમજી તપો નિંદ્ર હાજર કરો યાદ બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે આવજો તો મોજારી આવજો તો મોજારી આવજો તો મોજા બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે યાદ બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે આ વિષ્ણુ યાદ બ્રહ્મા બોલે વિષ્ણુ આવજો રે યાદ તો મોહમ્મદારી આવ્યા તો મોહમ્મદારી આવ્યા તો મોહમ્મદાર બ્રહ્મા બોલે વિષ્ણુ અરે વિષ્ણુ તમારો જન્મ ઇન્દ્રના નમન છે સાંભળો વિષ્ણુદેવ બાર માસ નહીં બાર દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન ઉપરના પાંદડાની માફક હાલક ડોલક ડોલી રહ્યું છે અરે વિષ્ણુ આવો તે કોણ કાળા માથાનો માનવી જાગી ગયો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે વિષ્ણુ આના વિશે આપ જાણતો હો તો વાત કરી દો નકર આ પાપીના ધરતી મસ્તક જુદા કરો નહીં કહેતા. અરે દેવેન્દ્ર આના વિશે હું પણ કઈ ન જાણતો. હા જો કપટ થાય અમને ખબર છે. કોણ જાણે છે કોણ જાણે છે? હે એટલા જણા થાય ખબર ન પડી કોણ જાણે. હાથમાં આવી તારો દીકરો હોય. થોડો હાથમાં આવું. મારાથી મોટા મહાદેવ છે જરૂર જાણતા હશે. આ મહાદેવને ખબર છે. લ્યો એ બપોર પછી આઈને પે આવ્યા હતા. વિષ્ણુદેવ તો મહાદેવને બોલાવો હા એને બોલાવો. આપણું શું જાય બોલાવો. એ આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે હર હર મહાદેવ એ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે આવજો તો મોહન મજારી આવજો તો મોહન મજારી આવજો તો મોહન મજાર વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા સાથે પાર્વતી નો ય ઘોડા ગડે કારુડિયો નાગ ઘોડા શંકર નાગ દેખીને વિકુલા કે ઘોડા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા લડી લાગુ ભાઈ બોલા શંકર દેવોના દુખડા ભાગો ભોળા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા ઓમ નમો નારી શિવ શંકર વધાર્યા ઓમ નમો હર હર મહાદેવ અરે દેવતાઓ તમે જરા ચિંતા કરો માં એ તો મારા લાડુનો પ્રેમનો ભક્ત છે એને હમણાં સપનારૂપી દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો બરાબર છે. એવા ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ ઓ જી રે ત્રણેય દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ એવા સપના આપીને મોડાના મળશે ત્રણેય દેવ જયા ત્રિલોકપુરીની મોજા જીરે હો ત્રણેય દેવ જયા ત્રિલોકપુરીની મોજા એવા સપના હે આપી
એવા સપના આપને ઘોડાના મળશે. હે એવા સતી હાલ્યા કૈલાસપુરી ને મોજા ધીરે હો સતી હાલ્યા કૈલાસપુરી ને મોજા એવા સપના આપીને સ્વામી વેલા આવજો રે. અરે રાજાજી, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો દીનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. જતા જતા સવા શેર ઘણા આગળ લેતા જજો, જડ જમણા અને જારી લેતા જજો. પ્રભુને જમાડી પછી તમે જમજો, પ્રભુના ચરણ વખાડી પછી તમે સલામત લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. તમે આવ્યા તે હારું છો પ્રભુ, નકર ઓલા ભાંગી નાખે તમને. ગુરુ અરે મહારાજ પ્રભુ, તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો, નકર ટાઈટના રીંગણું થઈ જાઓ. ગુરુ મહારાજ પૂજા હા? હે, અહીંયા આવો. તમે અહીં આવો. ગુરુ મહારાજ અહીંયા તો આવો, પણ ધોળવી ધડવી નાકમાંથી હેડા કઢવી નાખ્યા અને હજી કઈ તમે અહીંયા આવો? વાજબી છે આ? હા વાજબી છે? તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા હતા, બીજા કોણ? બીજા હતા કોણ? કોણ હતા? હે? ગુરુ મહારાજ હું ભોળાનાથનું તપ કરતો હતો. હું કામ તાપ કરવો જોઈએ ભોળાનાથ પાસે? તાપ નથી કરતો ગુરુ મહારાજ, તપ કરતો હતો. તપ કરતા હતા? હા છે એટલે ભજન કરતા હતા? હા ભજન કરતો હતો. હું ભવાડો કરતો હતો. ગુરુ મહારાજ ઓ મને ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. હા ભોળાનાથે સો હાથ જોડી સપલા દીધા. સંપલા નથી દીધા, સપના રૂપી દર્શન દીધા એમ કહું છું. આ તો હું સપનામાં કીધું. હા ગુરુ મહારાજ, હા મહારાજ. ભોળાનાથે મને સપનામાં આવીને કીધું, હા કીધું. અહીં રાજા અજમલ ઈ કે હા. તમે દ્વારકા જાઓ, હા બરાબર છે. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. તમારા દુખડા ભાંગશે અને અમારા હું ગોઠણ ભાંગશે. સાથે સવાશેર ઘીના લાડુ લેવાનું કીધું છે. હા હા પછી જળ જમનાની જાળી લેવાનું કીધું છે. હા પાણી. હા અને તમારે લાડવા ખાવા છે હા તો હાલો મારા ભેગા દ્વારકા. નહીં તો અમે સાધુ છે ને હા. ઈ ચલતા ભલા. તો તમે હાલીને આવશો. હા નહીં વેલા મોડું થાય હા તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા આવીશું. પાછલા ડબ્બામાં. હા કેમ અમારે ન્યા? ટ્રેનમાં ફાયદો પડે. એવું છે. હા અમે ટિકિટ નથી કાપતા. હા તો હાલો દ્વારકા ભેગા થાય. હાલો. ઓલા લોકો ડગ બહુ નથી કાપતા. હાલ હા, હા. હાલ જો આ પહેલેથી હાલતા હોય તો હાલ. હા. અમારા નાથ આજે કાશી વિશ્વનાથના ચરણે ગયા હતા. આજ ભોળા મહાદેવે તમને શું કીધું વાલા? હા સદૈ ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. સાથે સવાશેર ઘીના લાડુ લેજો, જળજમનાની જાળી લેજો, પ્રભુને જમાડી જમજો, પ્રભુના ચરણ પખાડી સલામત લેજો. આવા મને સપના રૂપી દર્શન દીધા છે સતી. અમારા નાથ તો મને સવાશેર ઘીના લાડુ અને જળજમનાની જાળી આપો. તમે થોડી વાર આરામ કરો, તેઓ સવાસેર ઘીના લાડુ વાળી આપો. એવા સવાસેર ઘીના લાડવા વાહણા ચાર રે ને થાળ કરો તૈયાર રે. તમે પ્રભુને જમાડી પાછી જામ રે. એવી જળ જમનાની જારી લેજો.
સવાસેર ઘીના લાડુ વેળા છે પ્રભુને જમાડી પ્રસાદ લેજો જળ જમનાની જારી ભરી છે પ્રભુના પાવલિયા પખાડી ચણામાં લેજો ભલે સતી આ દ્વારકાનું બોર્ડ આવી ગયું. હવે આયા સેવા કરવા બેસી જાઓ. ગુરુ મહારાજ હું લાડવા લઈને આવી ગયો. મને ખબર હતી. આ તે લાવો કેમ લાડવા. એટલે તમારી હાટું થોડો લઈ આવ્યો છું. તો મારે તો ભગવાનને જમાડવા છે. ભગવાનને જમાડવા હા મૂડ ભાંગી નાખ્યું. કેમ હા તે જમાડજો બીજું હું વધે ઘટે 50-50. એ પ્રેમે પરોણા ઘેરે આવો રે કનૈયા ઓ નંદલાલા મારો થાળ જમવાને આવો કનૈયા ઓ નંદલાલા મારી સાથે પ્રભુ લાડુ મોકલા છે પ્રેમેથી જમવાને આવો કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરોણા ઘેરે આવો રે કનૈયા ઓ નંદલાલા જળ જમનાની વાલા જાડી ભરી લાયો પ્રેમેથી ચરણ પખાડો કનૈયા ઓ નંદલાલા હે પ્રેમે પરોણા ઘેરે આવો રે કનૈયા ઓ નંદલાલા મારો થાળ જમવાને આવો રે કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા ઓ નંદલાલા હું ક્યારનો ભગવાનને કાલાવાલા કરું છું પણ ભગવાન મારું થાળ જમતા નથી તો ચાલ લલાટ ઉપર છૂટા જાડી કર્યા મારો આ ભગત શું કર્યું? શું કર્યું? આ તમે આમ 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 ભગવાનને જમાડે? તો કેમ જમાડાય અરે ભક્તરાજ, તમે જાળી મારીને અમારા જે મૂર્તિ ખંડિત કરી છે, આ અમારા મંદિરની